रमा कहूँ के राम दे अने हीरा कहूँ के लाल। जने जने रामा पीर भेटिया ओ नर हो गया जोने न्याय। जने जने रामा पीर भेटिया ओ नर हो गया जोने न्याय। रंदो जाति रामदेव पधार्या रे ओ धनी रामदेव। रंदो जाति रामदेव पधार्या रे ओ धनी रामदेव।
લેંબડી રે લીલો નાગર વેલનો જો રામદેવજી મહારાજ કી જય. એમ સંતો મહાપુરુષો કે ભોળો મારો છેતરાનો ભાઈ, છેતરાનો ભાંગ પીધીને મારો ભોળો છેતરાનો. મહાશિવરાત્રી હમણાં નજીકમાં જ આવી રહી છે ભગવાન ભોળાનાથની. ભોંગ પીધીને મારો ભોળો છેતરાનો. ઘણા છેતરાઈ પણ જાય છે, નક્કી સાચી વાત છે. ભોંગ એટલે કે એવા એવા વિચારો આવી જાય તો છેતરાઈ બી જાય. વિચારોમાં ફરક છે ભાઈ.
તમારા વિચારો શું છે, અમારા વિચારો શું છે, એ કોઈને ખાતરી નથી ભાઈ. ભોંગ એટલે કે સંતો મહાપુરુષો કે જે તમને નશો ચડસ, ભજનનો નશો, કઈક બીજી લતનો નશો, જે જે નશા આપણને ચડ્યા છે એ નશા આપણે સદાયને માટે ટકાઈ રાખવાના. પણ આ પ્રેમ નામનો, એ ભગવાનના નામનો રસો છે, નશો, એ ક્યારેય ઉતરવો ના જોઈએ છે. સદાયને માટે ઉતરવું જ ના જોઈએ, ચડવો જ જોઈએ પણ ઉતરવો ના જોઈએ, સદાયને માટે. એટલે આ ભગવાન ભોળાનાથ સાથે બ્રહ્માંડ વિષ્ણુ આ ભાગ પાડ્યા હતા, એનું ભજન આ બનાવેલું છે મહાપુરુષોએ કે ભોંગ પીધીને મારો ભોળો છેતરાનો, ભોળો મારો છેતરાનો ભાઈ, છેતરાનો. બ્રહ્માજીએ બ્રહ્માંડ લીધું, વિષ્ણુજીએ વૈકુંઠ લીધું, બ્રહ્માજીએ બ્રહ્માંડ લીધું, અને ભોળાનાથને ઊંચા ઊંચા ડુંગરા આપ્યા. ખરું ને, ભોળોનાથ ઊંચા ઊંચા ડુંગરા પર, એ કૈલાસ પર રહે, આપણે જોઈએ જ છે. પણ ભગવાન વિષ્ણુએ સારું સારી વસ્તુ બે જણા લઈ લીધી હતી. ભગવાન વિષ્ણુએ વૈકુંઠ લઈ લીધું, બ્રહ્માએ બ્રહ્માંડ લઈ લીધું, પણ ભોળિયાને છેતરે એટલે કે ભગવાન ભોળાનાથને છેતરે, એનું ભોળા માણસ છેતરાવામાં છે જે વાર નહીં ભાઈ. હા, ભોળા હોય એ ઘણું છેતરાય. સેવાવાળા આવી જાઓ, સમય ખૂબ કિંમતી છે આપણા માટે. અમારા માટે તો વાંધો નહીં, પણ તમારા માટે ઘણો કિંમતી છે. અને મારા માટે તો કંઈ નહીં. આ બાપુને પાછું સવારે પાછું રોંધવાનું એમ તેમ કરવાનું, એટલે રામજી બાપુને છોકરાને પાછું જમાડવું પડે ને, એમને તો આ સમય નોકરીએ હાજરી આપવી જ પડે. હવે સેવા માટે આવો. રામજી શેઠ સદર છે રે, તો ચોપડા રાખે ચોખા. રામજી શેઠ સદર છે ભાઈ, વાંધો નહીં, ચિંતા નહીં, પગારદાર છે. કારણ નોકરી ધંધો બધું એમને જ છે. મારે તો કશું જ નહીં, મારે ખેતી નહીં. હો, મેં તમને ચોખ્ખી જ વાત કહી દઉં. એ જો આવજો ડાબા ડુંગરી, મારા માટે તો કંઈ જ નહીં. બસ આ તો આ ખેતી મારી યાદ બાપુ પકવી ગયા છે વલિયારી, એટલે બસ પાક જ છે. વલિયારી પકવવાની મારે કોઈ જરૂર નથી. આ પાકેલી જ વલિયારી છે, બસ લન્યાત કરવાનો, લન્યાત કરવાનો. એનો ભાવ વધતો જાય પણ ઓછો નહીં થતો ભાઈ. લીલી કચ્છ અત્યારે દેખાય લીલી કચ્છ, એટલે ભાવ વધ્યાત કરે, ધોરી નહીં થઈ જવા દેતા. બસ